સ્વાગત છે દોસ્તો ફિલ્મની વાતો ગુજરાતીમાં ધબકારો ફિલ્મનું ઓફિશિયલ ફર્સ્ટ લુક પોસ્ટર રિલીઝ થઈ ગયું છે અને આ ફિલ્મ એટલા માટે ખાસ છે કારણ કે આ ફિલ્મને અભિષેક શર્મા ડાયરેક્ટ કરી રહ્યા છે। અભિષેક શર્મા એ જ ડાયરેક્ટર છે જેઓ આ પહેલાં હેલ્લારો અને ઉંબરો જેવી બ્લોકબસ્ટર ફિલ્મ આપી ચૂક્યા છે અને આ ફિલ્મોને વર્લ્ડ વાઇડ ખૂબ જ પસંદ કરવામાં આવી હતી અને હવે અભિષેક શર્મા આ ધબકારો ફિલ્મ લઈને આવી રહ્યા છે। અને ધબકારો ફિલ્મની બીજી ખાસ વાત એ છે કે આ ફિલ્મના પ્રોડ્યુસર બોલિવૂડના ખૂબ જ લોકપ્રિય અને જાણીતા પ્રોડ્યુસર સાજિદ નાડિયાદવાલા છે। સાજિદ નાડિયાદવાલા સૌ પ્રથમવાર કોઈ ગુજરાતી ફિલ્મને પ્રોડ્યુસ કરી રહ્યા છે। તેઓ બોલિવૂડમાં ઘણી બધી બ્લોકબસ્ટર ફિલ્મો આપી ચૂક્યા છે જેમાં જીત, જુડવા, મુझसे शादी करोगी, है बेबी, હાઉસફુલ સિરીઝ, કિક, હીરોપંતી, ટુ સ્ટેટ, છીછોરે એવી ઘણી બધી સુપર ડુપર હિટ ફિલ્મો તેઓ પ્રોડ્યુસ કરી ચૂક્યા છે અને તેઓ સૌ પ્રથમવાર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એઝ એ પ્રોડ્યુસર એન્ટ્રી કરી રહ્યા છે। અને ધબકારો ફિલ્મમાં દેવેન ભોજાણી, આરજવ ત્રિવેદી જેવા કલાકારો જોવા મળવાના છે અને આ પોસ્ટર પણ ઇન્ટરેસ્ટિંગ લાગી રહ્યું છે। અને આપ સૌ આ પોસ્ટરમાં જોઈ શકો છો આરજવ ત્રિવેદીના હાથમાં મોબાઈલ છે જેમાં 30 વર્ષથી ખોવાઈ ગયેલા દેવેન ભોજાણીની તસવીર આપ સૌ જોઈ શકો છો। એટલે કે આ એક ઇન્ટરેસ્ટિંગ ફેમિલી ડ્રામા ફિલ્મ હશે અને ધબકારો ફિલ્મ 1 મે 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે। એટલે કે ગુજરાતના સ્થાપના દિવસ ઉપર આ ફિલ્મને સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે અને આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર ધમાકો કરી શકે છે કારણ કે આપ સૌ જાણતા હશો અભિષેક શર્મા ખૂબ જ ટેલેન્ટેડ ડાયરેક્ટર છે અને આ ફિલ્મની સાથે બોલિવૂડનું મોટું પ્રોડક્શન જોડાયેલું છે। તેથી આ ફિલ્મ આપ સૌને નેક્સ્ટ લેવલનો એક્સપિરિયન્સ કરાવી શકે છે। તો આપ સૌ આ ધબકારો ફિલ્મ માટે કેટલા એક્સાઇટેડ છો તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી।